કાકા હા ફોન આલજો આલુ. તમને ફોન શું કરવો છે? મારા ભાઈબંધને ફોન કરવો હ. રહુ લેવા? કાલ મારું વરઘોડું નહીં જમણવારો બધું તે વહેલો આવી જાય કે. અરે પેહાઈ અમને આવજો. એ શું છે બળુપા? આ છોકરો શું કહે છે શું કહે છે કે મારા ભાઈબંધને ફોન કરીને એકણ બોલાવો છે. આપણે રહોડું કેટલા જણાનું બનાવ્યું છે? 7 જણાનું. 7 જણાનું રહોડું બનાવ્યું છે અને 8મો આવશે તો ખાવાનું ખૂટશે નહીં. પણ બ્યાબા એક જણો નહીં 10 જણા આબા નહીં. મરી જાય બળુપા. એટલે મુરત થયો છે. કે મને શરમ નહીં આવતી હોય તાણી? મારો ઓળખી ચૂકો કે 10 જણા છે. અલ્યા રાહુલ તારા મને વહેલું ના કેવું પડે તો હું વધારે ના બનાવું રાહુલ. અહીંયા પેહાઈ ચોથી લાઈન તમે બનાવો. અરે હું તમને કહું કે બળુપા ભાઈ વધારે લાવો 10 જણા વધારે આવવાના છે. અરે ચોય 10 જણાનું નહીં બનાવવાનું. વધારે વાત કરો છો. આપણે ખોટો ખર્ચો શું કામ કરવો છે? તો શું કરવાનું છે કો? આપણે જે છે એ બરોબર છે. 7 જણાનું રહોડું બનાવવાનું છે અને કળણ તળ બનાવવાનું છે. અરે તમે કળણ ધડા શું કામ કહો છો? એટલે 7 જણાનું કળણ ધડા હોય લ્યા. અરે પેહાઈ તો વાત કરો. ખર્ચો કર્યો છે પછી કળણ તળ જ કેવું પડે કી? હું ખર્ચો કર્યો મારું નાળું બદલજો પેલા તમે. અરે નાળું શું કામ બદલવું છે? ચાલે ઈ તો પેહાઈ હવે. અરે મને શરમ આવે છે. હમણાં કોઈ મારું ઓળખીતું નીકળે તો ફટ દઈને કે પેહી આવી જગ્યાએ શું રથવાયા છો? મુરત નાળો પહેરાયા છે. બ્યાબા એ નાણાને કોણ નાખો મારા ભાઈબંધને ફોન કરવા જો કી. ઓય હજી ભાઈબંધ પેહાઈ સમજાઈ દો નકર માતાના મારું મગજ જાય છે હવે. નકર મને હમણાં વકન માર્યું. અરે મારે શું જોવાનું? મને તો સામાન લઈ આલે હું તો 17 જણનું રોધી નાખું. અરે કોઈનું નહીં રોધવાનું. તો પછી તમે બે નક્કી કરી લો. તારા ભાઈબંધોને શું લેવા બોલાવા છે એમ કહેજે. તમને કહું બ્યાબા વાતો આપણે મારી. હવે તમારા ભાઈબંધ હોય અને તમને કંકુતરી આલે નીન વિવમ બોલાય હોય હા અને પછી તમારે વિવાહ આવી એટલે તમે કંકુતરી આલો કે ના આલો એને? હું તો આલું. તો મારે કંકુતરી આલી એટલે હું એ બોલાવું કે ના બોલાવું? બોલાવા પડી. રાહુલિયા આટલા સારું થઈને તો મેં કંકુતરીઓ નહીં સપાઈ. કે એમ જ કહું ફોન કરી દઉં. અરે નહીં બોલાવા હોય કઈ છુફળગાવા છે તારા ભાઈબંધન વાત કરી છે. એવા ભાઈબંધન હોય બોલાવે. અરે ભાઈ કોઈથી જાતા હોય ને મારા જેવા ચોક બાજુમાં ચોરી કરે તો નોમ કનું આવે? તમારું તાણી અહીંયા બળુપા હવે બાપડા છોકરાના ભાઈબંધ છી પેડા ભણતા છી બોલાઈ ગયો. અરે ભાઈ બોલાવા ના નહીં લે. પેલું રહોડું આપણે 7 જણાનું બનાવ્યું છે. હમણાં ખાવાનું ખૂટે તો. અરે બળુપા મારી વાત આપણો છે ને હજુ ટાઈમ નહીં થયો. એક કામ કરો ફટાફટ સાધનમાં બેસી જાઓ અને બજારમાં જઈને બધો વધારે સામાન લઈ ગયો. ભાઈ ના મેળાવા હો. રાહુલિયા નહીં બોલાવા. તાર ભાઈબંધન નહીં બોલાવા. ગતું નહીં બોલાવા. રાહુલિયા હા. કોઈ ફૂલા કુટી મરી જાય ને તો નિમેળાવા 7 જણા એટલે 7 જણા. અરે ભાઈ ડબલ ખર્ચો થઈ જાય યાર. સમજતા નહીં. શું ડબલ ખર્ચો થાય લ્યા? હવે 7 છીન વળી 10 આવી એટલે 17 થાય એટલે પૂરું. તમે તમારું કોમ કરજો સોના મોના. વાત કરો છો. અમે તો કોમ જ કરશે. ચાલે છોકરા હવેથી. પણ કાકા હવે હું હંગાત ભણવા જાય હો તો પછી મને મ્યાણા મારશી. તારો બાપ જિંદગીથી મહેનત ખાય છે. આ હાલા રહોળીઓ મહેનત મારી જોશે. ઈ કોઈ નહીં ગણાતું અને તારા મહેનત ખાતા જોર આવે છે. શું તને બાજી જવાના છે? સારું નહીં બોલાવશે આલસી. હેડજે બળુભા હાલ મુહાન થાળ પાડી દો અને છે ને સવારે વહેલા બટાકા શાક બની દેજો અને તમારે છે ને સવારે વહેલા બાજરીના રોટલા બની દેજો. કોણ બનાવશે બાજરીના રોટલા? અરે તમે અરે ભાઈ તમને રહોડિયા બોલાયા છે તો તમારે બનાવવા પડે કે? અહીંયા હું ચોથી બનાવું બળુભા. જો રોટલા છે ને મારા મળી નહીં આવતા બનાવવાના. અરે ભાઈ આમ તો છે ને રોટલા હું છોકરા જોડે બનાવી રહ્યો દેવરાવત બરોબર. હા પણ છોકરાના વિવાહ છે એટલે એમ તો કહેવાય ના. એટલે બળુભા એક કામ કરો સવારે વહેલા પોસવાજી હું જગાડ્યો ફટફટ થેપી નાખશે. અરે પણ ભાઈ તમે મારા ભાઈબંધ છો યાર. તમે બનાવી ગયા હોત શું થાય? અરે ભાઈબંધી વચ્ચે મટલાવો તમે. ઈ તો વાત કરો છો. સો એટલે બનાવવું તો તમારે જ પડશે. અહીંયા પણ રોટલા મારે થેપાડા નવાઈ જ નહીં કોઈ. બળુભા આપણે તમે કણા ને તાણે એવું નક્કી નતું થયું કે મારા રોટલા બનાવવાના છે. અરે પણ પ્યાહી રહોડામાં તો બધું આવે લે. અરે બધું આવે પણ મારે ઘરમાં રોટલી આવે કોઈ બાજરીના રોટલા ના આવી. બધું આવશે. તમારે બનાવો હોય તો બનાવો. નક ના પાડી દો જતા રહો અહીંથી.
એટલે ગાડી મેલવો છે નહીં ગમતો આ હેડિયા વાળી કોઈ બીક લાગે છે તમારે આ 7 જણનું નો બી રોતવાયા છો હોય આ હેડિયા જો બોલાઈ ગયો બીજા કોઈ બીયાતા નહીં કે હઈ જાવું હોય ને તો જતા રહો જો બોલીને ફર્યા છો પણ યા મારી માતા તમને મેલ જો ઓર બા ખજો આપણે ફટાફટ મોહનથાળ પાવાનો આમ આખારો કે આપણે ભાઈ મોડું થાય છે નાના ચેવા હેડ્યા છી અહીંયા એમ થોડા જવા દેતા હશે વાત કરો છો 2500 રૂપિયા આલવાના છી 500 રૂપિયા દારૂ લાવીને તો મેળ દીધો છે કમ્પ્લીટ જગ્યાએ મેલ્યો છે પાછો કામ કરું તો 500 રૂપિયા લાયા પણ બોલું પણ 700 રૂપિયા કેવા છે 2 રૂપિયા મારા ગુજામ નહીં તો અમે વિવાના હરખમાં આલી દે ફાયદો છે આપણે બળુબા ઓ બળુબા અલ્યા વારંથી વાપડા કે શું છે આપણે પેલું લાઈન મેળ દીધું છે હો લાઈ દીધું ને ગટાઈ ઓએ હા ગટાઈ હા આપણે કોઈ બી મહેમાન આવે ને કમ્પ્લીટ હો હાથવી લેજો બરોબર કોઈ બી મહેમાન આવે ને હા તો મને ઈશારો કરી દેવાનો હા કોઈ ખબર ના પડે એ તો હું હાંસવી લે હારું હારું ગટાઈ હા? તમે ટોપું કરો હું આવું સારું એ બળુબા હા તો આખો શું છે ઓમ જાઓ બોલો બાલે આ તમે હળિયો કર કરો છો તો ગામના માણસો તમે જીજુ બોલાય નહીં અરે બાલે ગોમ વાળાને બધાને કહી દીધું છે બરાબર હવે આવી ના આવી તો મને શું ખબર પણ તમારે કેવું પડે કે મારે રહોડ છે તો હવે આવી જજો અરે બાલે આપણે જોજો લાગતું હતું ને બધાને કહી દીધું છે તમારે ઘેર આવ્યો કે ના આવ્યો હું ઓવે એ રીતના બધાને ઘેર જઈને કહી આવ્યો છું એટલે નક્કી તમે જાતે જઈને કી આવ્યા છો ને? હું પોતે જ હતો હા તો વાંધો નહીં તો આવી જાય હા ઈમે કીધું છે કે આજે રહોડું છે અને કાલ જમણવારો છે બધા આવી જાયજો પણ તોય તમે એક વસ્તુ ભૂલો છો શું ભૂલું બાલે અરે ગણે નહીં બેહારવાના અલ્યા બાલે આ તો હું ભૂલી જ ગયો છું શું ભૂલી ગયો બરોબર તમે તો વિવો લઈને બેઠા પણ કશી ખબર જ પડતી નહીં અરે બાલે પણ આ બધું અળિયોમાં ને અળિયોમાં વિહરાઈ જાય છે બોલો અરે મેં નીર્યું કહેવાય ભૂલાય ના હાલ્યો હડો તમે હેડજો લે હેડજો બધા ગણે બિહારવાના છે હેડજો હેડવાના છે એટલે ગટાઈ હા તમે આટલે ઉભા છો બસ જેરો માફી રમાપી નહીં ગણે બેહારવાના છે ગણે ઓવે આ ફોનો કાજો ગણપતિ બાપુ બાપુ અલ્યા બાપા થાય આલ્યા ભૂલી જા ગમે બધા ખાલી છે આપણે જો હા હું આટલે પહોંચું હા બરોબર હોય બેહારવા નહીં ઓય તું મારવા તોપડો હા એક બાજોટ હા ઘઉં પછી તોબાનો લોટો નારિયેળ લીલું લુગડું પછી ગોપારી 1 રૂપિયો કંકુ અગરબત્તી અને ગણપતિની મસ્ત મૂર્તિ લ્યો શું છે લ્યા અરે બાલે બધું આવી ગયું જુઓ બાજોટ કંકુ તોબાનો લોટો અગરબત્તી બધું આવી ગયું અરે બળુપા ઓમ ના ચાલે બાજોટ લાઈન બેહારવા પડશે અરે પણ હું બધું બજાર લેવા છું એટલી કડા હોય કોણ સંભાળે ચેમલા ગુણ પડે અમે નહીં વાયકન તમે ખરા પણ ગરદણી તો હોય જુઓ કી અરે બધા ઘરના જ છે વાયકન ગરદાણી જેવા જ છે ઈ તો હવે બધું આવી ગયું ચાલે અરે પણ તમને ખબર ના પડે કે આપણે વિવો છે તો મહિના પહેલા સગવડ કરે પણ અમને શું એવી ખબર પડે હે અલ્યા ખબર ના પડશે તો અમને તો પૂછાય કે તમે ચોખણ હોય કણ આવો છો તમને પૂછો અરે કોઈ મારું કાશી હતું નહીં કણ આયા હોય તો પૂછી લેવાય હવે બધું ચાલે ઈ તો તાણે મૂર્તિ બિહાર કે ફોન માં બિહાર પછી તો ચાલે કી ગણપતિ તો ગણપતિ શીખે અરે બડુબા ઓમ ના સાલા વિવો લઈને બેઠા હોય તો બેહારવા પડી બાજુ પેલા બાજુ ઉપર
વિચારો હો? કશું વિચારતા નહીં, નરવી ચીકાત છે. અરે બડુબા આટલા ચીકણા વેળા ના કરવાનો હોય, બાજુ ઉપર બેહાડે વિવો લઈને બેઠા હોય તો સારું લાગે આમ. અરે પણ બાલે આમ તો બાજોટ ઉપર જ બેહારવા હતા, પણ બાજોટ ઉપર બેહાર તો પછી આપણે વરઘોડું કરવા જ જોન લઈને જ ઈ બાપડા ગણપતિ ચોથી આવી. અલ્યા કોઈ ગણપતિ કોઈ અંગાત ના લઈને ફરવાનું હોય. બાપડો ગણપતિ હંગાત વિવો જોવા ના ફરી, આ હંગાત આવશે ઠેઠુજી. બાલુબા બોલુબા રાજમાં તો આવું જ છે. અરે આવું ના સાલે રાજમો અહીંયા ના તું છૂટા તું કોક કરી. યાર તમે કોણ કોઈ સમજાવો ને વિવો ઉભો રહે. અરે મારે શું સમજાવવાનું છે? આપણે તો રહોડું બનાવવા આલ્યું છે, બને ઘેર જતા રહ્યા. તો પણ વચ્ચે જો બોલવાના આવે છે, મોટા મોટા બોલતા હોય કણ. અરે કેમ ના બોલે? એને વિવો કરવાનો છે ઈ ના બોલે. અરે બાલય તો સાલે વાત કરો છો. મનથી હું ગણપતિને જબ્બર માનું છું, એટલે મનમોસી એટલી કડા બાજોટ ઉપર શું કરવું છે? અરે પણ તમારે વિવમ લઈને ફરવા તો બાજુ ડૂપાઈને ફરવું તું. બેહી લેવડો આપણે આપણું કામ કરીએ. માલય તમે છે ને બધા બારી તો મારે બાલયની એક વાત કરવી છે. રાવજા તું જા, બાલય હમણાં આવો. એટલે તમને ખબર છે કે આર્યો કેટલો ચીકણો છે? અરે બેહી મને કાયમ ની ખબર છે કે આયરો ચીકણો છે, પણ મારા મનમાં કેવું કે વિવમ તો ચીકાસ નહીં કરે આટલી બધી. અરે વિવાની તો વાત જ કરો. આ જોજો ઓલું મોઢું જોજો લે. હા યાર તો બધું હેડ્યું જાય સાલે બાંધતો કી. અરે શું બાંધો બાલય? આ તો હવે પેલન ચમ બાઈક કાઢે તમને ખબર છે? હા અરે હમણાં હું ઈયન વચ્ચે કહું તો મારી આબરૂ જાય એમ છે. કેમ લે બેહી તમારી આબરૂ? અરે બાલય શું વાત કરું? અરે તમે જોવો ને ઓન વિવમ કેટલી વસ્તી આવવાની ખબર છે? અરે વસ્તી તો આવશે ઘણી બેહી. અરે બાલે ઘણી યાબાની છે. પ્યાય તમને શું ચિંતા છે? બખાડો બંધ કરજો તમે. અરે તમે બંધો છો ને મને હું એટલી બેહી કહેજો. અરે હું કહું ને તો તમે એમ કહો કે પ્યાય તમે હોય ચેવરી આયા. અરે પ્યાય સાલશે લે નહીં કે ઉરવા જો કી. ના કેવું તો કોઈ નહીં આ પડ્યું લ્યો. આ બેહી. રાહુલ બનાવવા હે ગયા લ્યો. જો તમે તમારું શું કામ છે? વગર ખોટી પંચાયત બરોબર તમે મને એમ કહેજો તમે ગામમાં બધાને કેવરાય નહીં? બતન કેવરાયું છે? હા કે વાલે બધાને કીધું નહીં? બતન કઈ દીધું છે? તો તમે બેહી એમ કહે છે કેટલી વસ્તી આવવાની છે એમ? અરે વસ્તી તો આવશે જ કે વિવો લઈને બેઠા એટલે. મને લાગતું નહીં તમે કોઈને કીધું હોય. અરે ના ના બાલે બતન કીધું છે એમ તો. ના મારે નક્કી કરવું પડશે બેહી પૂછવું છે. અરે બાલે કોઈ નહીં પૂછવું લે. ઉભા રહો કી. અરે બા આયા ઘટાઈ જરા માવેર ગણપતિ બિહાર વચ્ચે નતા આયા. એટલે વળુબા આપણે છે ને થોડું પીવો છો એટલે મર્યાદામાં રસો. હારું હેડો ગણપતિ બિહાર દીધા છે. હા. ટોપું કરો તમે. બાપુ તો કઈ હોલો. બેહી તમે મને એમ કહેજો કેટલા માણસોનું રહોડું બનાવવાનું છે? હા અરે બાંધો કી પ્યાય ખબર નહીં પડતી બોલ કરો છો. બેહી 700 ના 70 ના તો પછી કેટલા? હાથ 7 લાખ? વે એટલે ખાલી 7 માણસોનું જ? હાથ માણસોનું જ રહોડું બનાવવાનું છે. એટલે આ બોગો તો એમ કહેતો હતો તમે આખા કુટુંબમાં ગામવાળા હગાવાળા બધે કીધું છે? એમ પૂછજો તમે કોણ છે કુટુંબમાં? કીધું નહીં કોઈને? અરે કેવરાયું છે ને બધાને. આ તો ખાલી 7 જણા તો આપણે માલન બધા થઈ રહેશો. પણ આપણા ઘરના ચેટલા છે? ગટાઈ માલઈને તમે. એટલે પણ તમે તો કુટુંબ વાળાને કોઈ કીધું જ નહીં તો વિવચી રીતનો કરો છો. અરે પણ બીજાનું શું કામ છે? આપણા ઘરના કઈ ગયા વિવો. બાલય હવે શું વાત કરું લે તમાર? હાથ તો હાથ પણ મુકુદ એક મોણા રહી જાય છે કે તું મોરવાઈ નહીં આવે તે મોરવાઈ ઉપર ઓને માથા મેલી છે. મોરબી ઉપર માતા મિલી છે. અરે બાલે બંધ થાજો. ત્યાં તમને ખબર ના હોય હું ખોટું કહો છો. મોરવાઈ ઉપર ચોકડ માતા મેલી છે, વિવાઈ ઉપર મેલી છે. એટલે વિવાહ ઉપર માતા મિલી છે. ઓટ તારું જાય તારું. એટલે તારો વિવાહ જેવો કહેવાય હજુ હગુ રાશી રહ્યો છે. અરે વિવાઈ ચોથી હગું તોડે એટલે તો માતા મેલી છે. એટલે હગુ ના તૂટે એટલા લેથે માતા મિલી છે. અરે મારે રાહુલ ને હગું કરવા આયા ને જ્યાં પૈસા આલ્યા ને તાણે મેં બોલી કરી હતી કે જોવો વે ભાઈ હવે છે ને હગું તોડશો ને તો માર માતા તમને નહીં મેલે.
તો આપણો ભળાઈ રહ્યો વેવાઈ ભળાઈ રહ્યો શું કરે વિવો ના કરે તો અરે ઈ તો ભળા તે ભળાડો છે પણ હું ભળાઈ રહ્યો છું અરે બાલે હમણાં હાલ હું આને રીમો બોલ્યા ને કે તું આ પડ્યું રહોડું બનાવો હાથ માણસોનું બનાવવામાં શરમ ના આવે અરે શરમ જ આવે તમને અમને શરમ આવે કે હું રીમો હેડ્યો ને કે આનો ના ચીકડો હું કે ખબર કે પહેલા તમારે ઘેર જાવ તો પણ તમારી પહેલા મારી માતા પક્ષ છે જે વાત કરો છો પ્યાય ઓ મત વચ્ચે મેલીને જતા રહો તો પછી મારો વકન રહોળું બનાવવા કોણ આવે અહીંયા પણ રહોડા શું છે એ બટાકા શાક તો હાથે બનાવી ગયા પણ વાત કરું છું એ તો રહોળું કહેવાય તમારે છે 7 જણોનું બનાવવાનું એક જોડે 700 બનાવવાનું બનાવવાનું પણ તમારે છે જે બનાવતા હોય ને એ રીતે બનાવવું પડે અહીંયા બાલે યાર વાત કરવાનું મોઢું જોજો મને રીસાડા છે અરે પ્યાય હમણાં હાલ એક થાપડ ડાસુ ફેવરી નાખવાનું પણ વિવો લઈને આપણે વેવાઈના ઘેર જોન લઈ જાય આમ ડાસુ લઈને ફરતો કહેવાને તો મરી ગયું છે હું તો સોખું કહું કે અમારે હગે એક દમસમ સોવાળી છે વાંચતો એટલે પ્યાય કો તોય પાછા વિવાઈને ખબર છે કે માર વિવાય છે ને કોઈની થાપ ખાય એવો નહીં ચાલ એટલે અમે ના છોડી કેતા ને થાપ અરે વેવાઈ તો શું કે બાલે વેવાઈ ખબર છે જોન તો માતા મેલતો ફરે છે આર્યો પ્યાય તમે એ બધું જવા દેજો આઈટમો શું રાખી અરે બાલે કોઈ વાપરતું ના ના આબરૂ ના કોકરા થઈ જાય મારા જેમ લે બે કાર્યાલય શાક તો નહીં રાખ્યું અરે બાલે શું વાત કરું તમને આઈટમો છે ને 4 રાશિ છે 4 આઈટમો ઓલ્યા જી ભાઈ મને પૂછો ચીલી આઈટમો જી પણ પ્યાય તમારે આ રીતે ચો કહેવાના આવે છે તો ચી રીતે કહું ખાલી 4 ના કહેવાય 4 આઈટમો રાશિ છે એમ કો ખાસી બધી થઈ ગઈ ખાસી બધી થઈ ગઈ કેજો ગણાવજો તમે ચી રાશિ છે સી આઈટમો અરે બાલય લાડવાનો મોહનતાળ હા પછી શાક છે બટાકાનું પછી રોટલા છે અને શાહ છે 5 આઈટમો તો થઈ ભાઈ પોસ નહીં થી 4 જ થઈ છે ભૂલ છે તમારી ના ના પ્યાય ભૂલી જો મુહો લાડવાનો મોહનતાળ નહીં મોહનતાળનો લાડવો મોહનતાળ ના લાડવો હા. ભાઈ 5 આઈટમો થઈ તોય અરે પોસ નહીં થાતી મને પૂછો અને હખરી ગણાવો તમે કે પોસ થોય છે 4 થોય છે અરે ભાઈ પણ હું ગણાવ પારો મોહનતાળ લાડવો રોટલા શાક અને સાહ 5 આઈટમો તો થઈ ના બાલય હો તમારી એ ભૂલ થાય થોડી એટલે મારી ભૂલ 1 2 3 4 ને 5 મોહનતાળ અને લાડવો જુદો નહીં ભેળું ભેળું ઉવે ભેળું છે એટલે તો 4 કહું છું હું એટલે તમે એમ કહેતા હતા આ પેલી આઈટમ હા કે ચોય ખવડાવી ના હોય એરી આઈટમ બનાવવાની છે ઉવે એટલે પણ એ જે રીતનું પીહાય મને પૂછો મન કોઈને જ પૂછો એને આલ્યું છે મન બનાવવા અરે પણ રહોડ્યું તો તમે જો તમારે બનાવવાનું છે તો કઈ દો હતી ના હું ના કહું અરે બાલે પણ એમાં શું યાર એટલું મગજ નહીં જો તમે બધા દિવમ જ્યાં હશો મોહનતાળ છે ને ચોરસ કાતો હશે કોઈ દાડો ગોળ કાતો તો ના તાણી આપણે ગોળ મોહનતાળ રાખ્યો લાડવો પેલી આઈટમ ઉવે મોહનથાળ ને છે ને આમ ચોરસ નહીં પડવાનો આમ લાડવો બનાવે એટલે વસ્તી કેવું લાગે ખબર છે મોહનથાળે ખાય લાડવો ખાય બરોબર છે અલે આ વિભો લઈને બેઠો લે ભાઈ અરે ભાઈબંધીમાં આવી રીતના આ જતા ના જોઈ અને કે વાના ઘેર તો ભૂલ ચૂકે ના આવતા અરે ભૂલો પડે હું આવ્યો મારા ઘેર અને કે પહેલા તમારે રહોડું બનાવવાનું છે કીધું હાર હોડો હું આવ્યો કે હવે છે ને હું 2500 રૂપિયા નક્કી કર્યું છે અને હવે છે કે બાજરી રોટલા તમારે બનાવવા અરે બળુભા બાજરીના રોટલા ના હોય રોટલીઓ હોય ઘઉંની અરે પણ આપણે ચો કવન રોટલીઓ રાશી છે અલે રાખો શું લેવા પણ બાજરી રોટલો મારતો ખવડાવવો છે એમ તો બાજરીનો રોટલો અને કઢી બનાવી હોત તોય સાલો અરે ના પછી હારું ના લાગે મારી વાત ઓપડો બાલે તું અમે તો સારું લાગે એવું છે શું તને અરે બધું હારું લાગે આપણે રહોડું કળન ધડા કરવાનું છે અહીંયા તમે કળા ધડા બંધ કરો લાવો લા ધાર્યું વાલા હું છોડો અરે પ્યાય તમે બંધ થાજો મારી વાત ઓપડો બાલે આપણે રોટલીઓ આમ તો રાખો જ. પણ છે ને તમાર જેવા આઈને કીસી કે આપણે તો રોટલો જોહો હવે ખરાબ બપોરે કને રોટલો કળાવો એટલે પછી કીધું બાજરી રોટલો જ રાખો લે તમે તાર બનાવ્યો તો રહોડું અને હોદના હું આવ્યો અત્યારે હું જોઉં છું કે બાલે મન મેલી તો જાવ લે અરે ભાઈ તમે તાર મોહનતાળ પાડી રહો મોહનતાળ નો લાડવા એટલે તમે તમારે ઘેર આવતા રહો બાલે મોસો તમારે ક્યાં ટાળજો કોઈ નહીં ઊંઘું આ તો ભય ઊંઘાશે
આવ તમે તારે આવતારો માર ઘેર. બાલે હું શું કહું છું શું રહી જાય છે? તમે તો બધા ફરતા હશો ને તમારા ઘેર બેઠક વધારશે હા એટલે છે ને તમારા ઘેર કોઈ રડો ખોડ્યો આવ્યો હોય ને તો હંગાત લઈને હોય કાલ ના આવતા.